આખો દિવસ દુકાને એટલી ટ્રાફિક રહી ને કે બપોરે જમવા જવાનો પણ ટાઈમ ના રહ્યો. તો એમાં એમ છે કે આખો દિવસ દુકાને એક જ ધારું કામ કર્યા પછી અમે થાકી ગયા હતા દુકાને, એટલે દુકાનેથી નીકળીને આવી ગયા હતા ડાયરેક્ટ બીજી દુકાને નાસ્તો લેવા માટે. દુકાનેથી થોડો ઘણો નાસ્તો લઈ લીધો ને ડાયરેક્ટ પૂગી જાય અમારા ગામના બંદરે. તમને બધાને તો ખબર જ હશે કે હરી ફરીને ડાયરેક્ટ અમારે જવાનું હોય બંદર, એટલે ડાયરેક્ટ અમે પૂગી જાય બંદરે. ને નાસ્તામાં તો ઘણું બધું લાવ્યા હતા ખાવા માટે. નાસ્તો ઘણો બધો લાવેલા હતા એટલે જલ્દી ખાઈને નવરા થઈ ગયા. બંદર દરિયા કિનારે ખોટી ના થઈ અને ડાયરેક્ટ નીકળી જાય પાછા દુકાને જવા. થોડી વારમાં દુકાને પૂગી જાય ને ઉત્તરાયણ બસ હવે થોડાક જ દિવસો આવે એટલે દોરા પવડાવવા વાળામાં ટ્રાફિક પણ રહે છે. તમે એ દોરા પવરાવ્યો કે ન પવરાવ્યો એ જરીક મને કોમેન્ટમાં જણાવી દેજો. અને હા, ના પવરાવ્યો હોય તો આ શિવશક્તિ પતંગ સ્ટોરમાં આવી જજો. આ તમને અનેક જાતના દોરા પાય આપે. અનેક જાતના દોરા એટલે તમારે જેવો માજો રાખવો હોય તેવો માજો અને જેવો કલર રાખવો એવો કલર પણ રાખી આપશું. આમને આખો દિવસ સુઈએ જો દુકાને કામમાં ને હાંજની ટાઈમે મસ્ત મજાનો કોન મંગાવી લીધો. એટલે હું અત્યારે કોન ખાઈ લઉં ને તમે હજુ સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરતા જજો.